ઇંગોરારામાં શ્રી હરિએ મુક્તમુનિ અને બ્રહ્મમુનિને વાત કરતા કહ્યું, મુક્તાન સ્વામી અને બ્રહ્માન સ્વામી એમને વાત કરી, સ્પેશિયલ બોલાવીને. શું વાત કરી? શુદ્ધ થયા વગર ભગવાનનો પ્રતાપ જુએ તો પણ ઉત્તાપ રહ્યા કરે. એટલે અંતઃકરણ શુદ્ધ થાય તો જ ભગવાન સામે હોય તો મેળ પડે. નહીં તો ભગવાન સામે હોય તો ભેગા રમતા હોય તો ઉત્તાપ ના મટે. એટલે અંતરમાં જે ઠંડક રહેવી જોઈએ ના રહે, અથવા ચડ ઉતર થાય. એટલે ટૂંકમાં જો એક તો ઉપાસના હોય અને નિર્વાસનિક હોય, બીજી કોઈ ઈચ્છા ના રહે એક ભગવાન સિવાય, તો એ શુદ્ધ થયું કહેવાય. નિર્વાસનિક. બીજે કંઈ વાસના હોય તો એ અશુદ્ધિ રહે. અને પછી નિયમમાં સહેલાઈથી વર્તે અને બ્રેક ના મારી પડે. હેન્ડ બ્રેક, લેગ બ્રેક, બધી બ્રેક સહેજે. બ્રેક માર્યા વગર ગાડી સ્ટોપ થઈ જાય, ઉપડે એવું. એટલે એ રીતે ધર્મ નિયમ પરાય. એ છે ને ભગવાનનો પ્રતાપ અતિશય સમજાય તો આ બધું એને વર્તવાનું મન થાય. ખેંચતાણ ના થાય અને સહેજે વર્તવાનું મન થાય. અને વર્તન એ જ જીવન. અને એ રીતે વર્તવું એ જ જીવન. આવું થાય. શુદ્ધ થયા વગર ભગવાનનો પ્રતાપ જુએ તો પણ ઉત્તાપ રહ્યા કરે. શુદ્ધ થવાનું કારણ ખપ અને વિશ્વાસ છે. વિશ્વાસ મોટી વાત છે. ભગવાનમાં આપણે છાને અંદર નાસ્તિક ભાવ રહે તો બધું નીકળી જાય અને દ્રઢ વિશ્વાસ આવી જાય. મહારાજે છેલ્લાના 14માં પણ કહ્યું, એક વિશ્વાસુ છે અને એક પોતાની બુદ્ધિમાં બેસે એ રીતે કરે. બેમાં શ્રેષ્ઠ કોણ છે? મારે વિશ્વાસુ. અને પછી દ્રષ્ટાંત આપ્યું, જેમ રામના વખતમાં રામ ભગવાને વાત કરી કે જે મારે વિશ્વાસે રહેશે એ બધાને હું ધામમાં મોકલી દઈશ, વૈકુંઠ ધામમાં. એટલે વિશ્વાસ બહુ મોટી વાત છે. ખરેખર જો વિશ્વાસ આપણને આવી જાય ને કામ થઈ જાય. પણ વિશ્વાસ આવતા કંઈક બુદ્ધિ નડે છે. બુદ્ધિ કંઈક આમ કરે છે. એટલે બુદ્ધિને તાબે રહીએ આપણે, બધું બગડે. બુદ્ધિને બાજુ મૂકવું પડે. એકવાર ભગવાનને જોયા, સંતને જોયા, પછી બુદ્ધિનું કામ નહીં. પછી દખલ કરે બુદ્ધિ. એવું છે. પહેલાં જરૂર પડે આમાં સાર અસાર અને બધું જોવું પડે. આમ નહીં તો બધા જો બુદ્ધિ ના હોય ને તો દોડી સંત હોય એ પોતે ખપી જાય અને સાચા થઈને અને બધું ધામધૂમ કરે. પણ બુદ્ધિ થોડીક જરૂર ખરી શરૂઆતમાં. પછી થઈ જાય પછી વિશ્વાસ. અંગ્રેજીમાં વાત કરી છે કે
belief is extension of reason. Belief is extension of reason. એટલે જ્યાં બુદ્ધિ કામ ના કરે ને પછી વિશ્વાસ આવે. તે વિશ્વાસ એ ભગવાનની કૃપા હોય તો વિશ્વાસ આવે. વિશ્વાસ એ બધું ભગવાનનું જ છે જોવા જઈએ તો. પણ એવા આપણે પાત્ર થઈએ, નિર્દોષ થઈએ, ભગવાનની નજરમાં આવીએ એવા થઈએ, કામ થઈ જાય. ખપ વિશ્વાસ વગર શુદ્ધ વૈરાગ પ્રગટતો નથી. ખપ એટલે શું? આગળ વધવાની રહે, સ્ટેબલ ના રહે, આગળ વધતો. મહારાજે કહ્યું મુક્તાન સ્વામી અને શુકમુનિને કે અમે જે દિવસથી આવ્યા તે દિવસે ચડતો ને ચડતો રંગ રહ્યો. એટલે ખપ કહેવાય કે આગળ ને આગળ, નો સ્ટોપેજ, હોલ્ટ નહીં, પોઝ નહીં, એડવાન્સ, બસ ચાલતો જ રહે. ખપમાં પોઝ આવે તો એને બગડે, બીજું બધું ઘૂસી જાય અને કાંઈ ના આવવું જોઈએ. નો પોઝ, નો સ્ટોપેજ, નો ટર્ન બેક, આગળ ને આગળ. સિંહ છે ને, સિંહ જ્યારે આવે એડવાન્સ કરે તમારા બાજુ, પછી કોઈ જુએ નહીં, એને બુલેટને તોપોને મારો હોય તો આગળ આવે, એ પાછો ના વળે. બીજા બધા પ્રાણી આમ જરાક ટર્ન બેક કરે. પછી છે સામો જ જાયા કરે. અને શાસ્ત્રી મહારાજ જેવા પુરુષ અટક્યા જ નહીં. ફોરવર્ડ માર્ચ ઉપાસના બાબતમાં નો સ્ટોપેજ, નો પોઝ, નથિંગ, એવી રીતે કર્યું છે. એટલે ટૂંકમાં ખપ અને વિશ્વાસ. શુદ્ધ થવાનું કારણ ખપ અને વિશ્વાસ છે. ખપ વિશ્વાસ વગર શુદ્ધ વૈરાગ પ્રગટ થતો નથી. વૈરાગ પ્રગટ થાય પણ ટોપા ટૈડા એ પ્રગટ થાય ને મટી જાય ને થાય ને એવું બધું. પણ શુદ્ધ વૈરાગ, શુદ્ધ પ્યોર વૈરાગ એ ખપ અને વિશ્વાસ વગર પ્રગટતો નથી. જેને અમારો દ્રઢ વિશ્વાસ છે, સીધીમાં કે જેને અમારો દ્રઢ વિશ્વાસ છે, અમારા વિના જે બીજાને સંભાળતા નથી તેની ચિંતા અમે કરીએ છીએ, તેની સંભાળ અમે લઈએ છીએ, તેના સુખે સુખી રહીએ છીએ અને તેના દુઃખે દુઃખી થઈએ છીએ. એકમેક થઈ ગયા, વન બોડી. એટલે વ્યક્તિ સંત હોય, હરિભક્ત હોય, ગમે હોય, પણ આવા લક્ષણ હોય તો મહારાજ એકમેક થઈ ગયા. ઇંગોરામ ગામ છે કે જેને અમારો દ્રઢ વિશ્વાસ છે. વિશ્વાસ છે ને બહુ મોટી વાત છે. વિશ્વાસ એ રેતીમાં વહાણ ચાલે. ઇઝ ઇટ પોસિબલ? રેતીમાં, સેન્ડમાં શિપ જાય, પણ વિશ્વાસ હોય તો જાય. મહારાજે કહ્યું ઇટ ઇઝ સો ઇઝી. જેને અમારો દ્રઢ વિશ્વાસ છે, અમારા વિના જે બીજાને સંભાળતા નથી તેની ચિંતા અમે કરીએ છીએ. આપણે આજકાલ આપણે અનંત જન્મ લીધા.
કોઈ સગાવાલા સ્થિર છે. આપણે જે સગાવાલા હોય આ જન્મના હોય એ આવતે જન્મે બધા ભેગા થવાના છે. કોઈ ક્યાંય એટલે એવી રીતે અનંત જન્મ થયા છે. અનંત મા હોય દીકરી બને, દીકરી હોય મામી, દાદા બને, દાદી બને, એ બધું ઉલટ સુલટ પુલટ. અને પુરુષના દેહ હર હંમેશ મળે નહીં, સ્ત્રીના દેહ પણ મળ્યા. શ્રીજી મહારાજે વાત કરી કે જેટલા જગતમાં પુરુષ છે એ મેં ધણી કર્યા છે. અને સ્ત્રીના દેહ ધરીને જેટલા પુરુષ છે એને પરણ્યા છે. એટલે ઉલટ સુલટ પુલટ બધું ધામધૂમ થઈ શકે, પણ મેળ પડ્યો નથી. આપણે પગમાં જોડાની ને એવા કોરા કાટ રહ્યા છે. એટલે વિષયના ભૂખ્યા, વિષયના તરસ્યા એ છે, એમાંથી ઊંચા આવતા. અને મહારાજ કે જ્યાં સુધી વિષય છે ત્યાંથી ભગવાનમાં જોડાણ કાચું છે. જે હરિભક્તને રહેવું હોય મારી પાસ તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આસ. એટલે આપણે એમાં ડૂબકી ના મારવી. વિષયમાં જે છે એ બધું આમ લૂછી નાખવાનું અને ડૂબકી ના મારવી. એટલે વિષય હરિભક્ત જે મારે વડતાલના 19માં વાત કરી, જે હરિભક્ત હોય એ જ્યારે હરિભક્ત થયો પછી એને વિષય ખપે નહીં, વિષયથી દૂર રહે. બે વાત બને નહીં, વિષય અને ભગવાન. એકનો પલ્લો નીચો જાય, વિષયનો પલ્લો નીચો જાય તો આપણે લાયકાત નથી. વિષય છે આપણને નથી એવું નહીં, પણ એને લગ્ની ના જોઈએ, એમાં પ્રીતિ ના જોઈએ. મારે આ જોઈએ એવું ના જોઈએ. એટલે જેમ છે જેવું તેવું જેમ તેમ એવું ચલાવી લે એ નિશાની છે. પણ મહારાજને આ સાથે બને નહીં વિષય. જેને મારો દ્રઢ વિશ્વાસ છે અમારા વિના જે બીજાને સંભાળતા નથી તેની ચિંતા અમે કરીએ છીએ. આવા વ્યક્તિ, આવા ભક્ત હોય એની ચિંતા મહારાજ કરે છે. તેની સંભાળ અમે લઈએ છીએ, તેના સુખે સુખિયા દુઃખે દુખિયા થઈએ છીએ. સારો નરસો હરિભક્ત વિપત્તિ પડે પરખાય છે. અત્યારે તો આપણે બધા એર કન્ડિશન બધું છે, બધું સારું છે, બધું ખાઈએ છીએ, પચી જાય છે આમ એટલે ઓલ રાઈટ એવરીવેર. પણ મહારાજ કે સારો નરસો હરિભક્ત ક્યારે પરખાય, ક્યારે સારો નરસો. અને આપણે ઓર્ડિનરી લેંગ્વેજની વાત નથી. સારો હોય પણ એ ભૂંડો હોય સ્પિરિચ્યુઅલી, એટલે એ વાત નથી. સારો નરસો મહારાજે કહ્યું કે સારો નરસો હરિભક્ત વિપત્તિ પડે પરખાય છે. બધી ડિફિકલ્ટીઝ આવે બને ચારે બાજુથી, અને ત્યાં સ્થિર રહે, ડગે નહીં. એ હરિભક્ત સારો છે એમ કહે. પણ એક આપણે તો જરાક ત્રીજી લાઈનમાં બેઠા હોઈએ અને તમને આગળ લાવે ને આગળ ત્રીજી લાઈનમાં બેસાડે, શું થાય? ધડાધડી. થર્ડ વર્લ્ડ વોર.
ધડાધડી થાય. એટલે એમાં સ્થિર રહે. ગમે ત્યાં બેસાડ. આપણે જો ભગતજી મહારાજ 100 વખત ઉઠાડ્યા, જમતી વખતે 100 વખત ઉઠાડ્યા તો જમી લીધું. આપણે એક વખત ઉઠાડ્યો તો એક જ વખત ગાડી મારી મૂકીએ, બીજા સ્ટેટમાં જતા રહીએ. એટલું બધું થાય કે આમ આ શું થયું ગયું, શું થઈ ગયું મને પોતાના મારે એવું કહે. તો જે આપણે કેટલા ડિસ્ટર્બ થઈ જઈએ, કેટલા ડિસ્ટર્બ. તો આ સારો નરસિંહ ભગત આ રીતે ઓળખાય કે ગમે એ વિપત્તિ આવે, ગમે એ ડિફિકલ્ટીઝ આવે, ગમે કોઈ પણ પ્રકારની, પણ એમાં સ્થિર રહે, સ્ટેબલ રહે એકદમ, કાંઈ નહીં. તો એ મહારાજ એને એ હરિભક્ત ગમે છે મહારાજ. લોક વ્યવહારની મોટાઈ લોકમાં શોભાડે, પણ સત્સંગની મોટાઈ જુદી છે. આ લોકોમાં બધી મોટાઈ બધી હોય તો સ્વાભાવિક છે, ઇટ ઇઝ નેચરલ, એ હોય બધું. પણ સત્સંગની મોટાઈ જુદી છે. અહીં દાસનો દાસ થાય, બીજાનો મહિમા સમજે, પોતાના દોષ જુએ, એ મોટાઈ છે. સત્સંગમાં એવાની મોટાઈ છે. અને લોકમાં તો આમ આમ વધારે એ મોટાઈ છે. જેટલું બધું કરે એટલે ઇગોઇસ્ટ, બસ પોતાને માન જોઈએ. અને હોય છે જે વ્યવહારિક દ્રષ્ટિવાળો હોય અને સહેજે જ માનની ઈચ્છા રહ્યા કરે. આ સત્સંગમાં આખું જુદું છે. બીજાને માન આપે, બીજાને માન આપે, બીજા પોતે ઈચ્છે નહીં. પ્રમુખ સ્વામી મહારાજની આ ખૂબી હતી. અમે સ્વામી બાપાનો મહિમા કહેવા જઈએ ને કોઈને, એ મંડી પડે અમારો મહિમા કહેવા, પોતાનું ટાળી જ લાગે, આ બધું કરે. અમે ગમે જ નહીં પોતાનો મહિમા. સારો નરસો હરિભક્ત વિપત્તિ પડે પરખાય છે. લોક વ્યવહારની મોટાઈ લોકમાં શોભાડે, પણ સત્સંગની મોટાઈ જુદી છે. નિર્માની થઈને સંતને દીન આધીન રહે, તેની સત્સંગમાં મોટપ છે. એક તો નિર્માની થઈને 24 કલાક નિર્માની, ઇન એવરી ફિલ્ડ, એવરીવેર, એની મોમેન્ટ, બધું નિર્માનીપણે રહેવું. અને એટલે ઘણી વખત આપણે સ્ટેબલ રહીએ, સ્થિર, અને જરાક આપણને કટાક્ષ કરે, ઓઠ ભીડીને, તે વખતે આપણે કદાચ ના કરીએ, પણ પાછળથી એને ઊંધો જ પાડીએ. નિર્માની થઈને સંતને દીનાધીન રહે, તેની સત્સંગમાં મોટપ છે. એટલે આ પ્રમુખ સ્વામી મહારાજ યોગી આપા એમને દીનાધીન રહીને, નિર્માની થઈને દીનાધીન, તેની સત્સંગમાં મોટપ છે. પોતાનું ધાર્યું કરે ત્યાં સુધી જીવપણું મટતું નથી. બહુ મોટી કલમ છે. પોતાનું ધાર્યું કરે ત્યાં સુધી જીવપણું મટતું નથી. ભગવાનનું ધાર્યું કરે ત્યારે તેમાં ભગવાનના જેવા ગુણ આવે છે. કેટલી મોટી પ્રાપ્તિ! ભગવાનનું ધાર્યું કરે ત્યાં ભગવાનના જેવા ગુણ આવે છે.
ઓલ રાઈટ નહીં, સો નહીં, ભગવાનના જેવા ગુણ આવે છે. કેટલું મોટી પ્રાપ્તિ છે. યોગી આપા અમને પહેલાં યુવક તરીકે આવ્યા હતા તો એક પંક્તિ ગોખાયેલી, મેલ મન તાણ ગ્રહે ગુરુ વચન દેવનું, મનમત થઈને તું કોટી સાધન કરે તો સદગુરુ શબ્દ વિના સર્વે કાચો. એટલે કરોડો સાધન કરે પણ મન ધાર્યું કરે ત્યાં બધું કેન્સલ. તમને લાગે બહુ મેં કર્યું, આમ કર્યું, તેમ કર્યું, બધું કેન્સલ. ભગવાનનું ધાર્યું કરે, ભગવાનની બાજુ ઢળે, ભગવાન ઇન્ક્લાઇન ટુ ગોડ, ભગવાનની બાજુ ઢળે અને ભગવાન જેમ મરજી હોય. મુક્તાન સંયુક્તામાંથી કહું, ભગવાનને ગમીએ એવા આપણે થવું છે. ભગવાન ગમીએ, લોકોને ગમે એવા નહીં, આપણે લોકોને ગમે એવા થઈએ છીએ. વૃત્તિ રહે છે દાન, લોકોને કેમ ગમીએ એમ. ભગવાન તો છે જ એવું, ભગવાન ક્યાં જવાના છે એવું. પછી ભગવાનને ગમે એવા થવું છે. એટલે આ મોટી સત્સંગની મોટી આ છે. આપણે દુનિયાથી રીત જગત છે ન્યારી, બધું ઊંધું થાય અને એમાં શાંતિ રહેતો. ખાલી મિલિટરી ફોર્સ નહીં, તમને શાંતિ રહે અનુભવ. તમે કોઈનો અભાવ ના આવે જો તમને શાંતિ રહેશે. જો કોઈનો અભાવ આવ્યા કરે, રહ્યા કરે, આમ છે આમ છે, શાંતિ ન થાય. કોઈનો બધાની યોગી બાબા કહે કે સત્સંગમાં દરેકમાં નિર્દોષ બુદ્ધિ એ આપણી સેવા છે. આપણે સેવામાં જ માનીએ. એ તો ફિઝિકલી છે, એ કરવું પડે. પણ મહારાજે કહ્યું કે દરેકમાં નિર્દોષ બુદ્ધિ એ આપણી સેવા છે. એટલે બધા નિર્દોષ છે. ભેંસના શીંગડા ભેંસને ભારે આપણે શું માથે લઈને ફર્યા કરીએ, એને આવું થાય. બધા નિર્દોષ એમ માનીને મજા કરો, એકદમ લીલા લહેર કરો, બધા આમ 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 કરે તો એ તમને જ ચોટે છે એવું છે.